નમસ્કાર દર્શક મિત્રો, તિલોકશતા શોમાં આપનું સ્વાગત છે। લગ્નની 3 મિનિટ બાદ જ પતિ પત્નીએ એકબીજાને આપ્યા છૂટાછેડા। છે ને અજીબ ઘટના, સાંભળીને નવાઈ જરૂર લાગશે। આ વાયરલ સમાચાર સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યા છે। મહત્વનું છે કે આ ઘટના 2019માં બની હતી અને સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહી છે। એક વ્યક્તિએ લખ્યું, હું એક લગ્નમાં ગયો હતો જ્યાં વરરાજાએ તેની સ્પીચમાં તેની પત્નીની મજાક ઉડાવી હતી। તેણે પણ આવું જ કરવાની જરૂર હતી જે આ મહિલાએ કર્યું હતું। એક વ્યક્તિએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર લખ્યું, સન્માન વિનાના લગ્ન શરૂઆતથી જ વિનાશકારી હોય છે। બીજાએ કહ્યું, જો તે શરૂઆતમાં આવું વર્તન કરે છે તો તેને છોડી દેવું સારું છે। દેશના ઇતિહાસમાં સૌથી નાના લગ્ન હોવાનું કહેવાય છે કે લગ્ન કરીને બહાર નીકળતી વખતે વરરાજાએ કન્યાનું અપમાન કર્યું હતું, જેના પછી મહિલાએ એક જ સેકન્ડમાં તેનાથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો। લગ્ન કરીને પતિ પત્ની કોર્ટમાંથી જેવા બહાર નીકળવા માટે વળ્યા ત્યારે કન્યાને ઠોકર વાગી ગઈ અને તેના પતિએ તેને મૂર્ખ કહીને મજાક ઉડાવી। આ સાંભળીને મહિલા ગુસ્સે ભરાઈ અને જજને તેમના લગ્ન તાત્કાલિક રદ કરવા માટે કહ્યું। જોકે ન્યાયાધીશે પણ આમ કરવા માટે સંમતિ આપી અને માત્ર 3 જ મિનિટ પછી તેમના લગ્ન રદ કરી દીધા। ત્યારે આવી જ ઘટના 2004માં બ્રિટનમાં બની હતી, જ્યાં એક કપલે લગ્નની 90 મિનિટ બાદ છૂટાછેડા માટે અરજી કરી હતી। ગ્રેટર માન્ચેસ્ટરમાં સ્ટોકપોર્ટ રજિસ્ટર ઓફિસમાં સ્ટોક મેકી અને વિક્ટોરિયા એન્ડરસને શપથ લીધાના 1 કલાક પછી જ આ સંબંધનો અંત આણ્યો હતો। વાસ્તવમાં મહિલા ગુસ્સામાં હતી કારણ કે તેના પતિએ તેની ફ્રેન્ડ્સને ટોસ્ટ આપ્યો હતો। આ પછી મહિલાએ રિસેપ્શન પર એસ્ટ્રે વડે તેના પતિના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો। તો દર્શક મિત્રો, આ ઘટના પર તમારું શું મત છે, ચોક્કસથી જણાવશો।